મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના 93.93 કરોડ રૂપિયાના 12 કામોનું લોકાર્પણ અને 381.15 કરોડ રૂપિયાના 26 કામોના ખાતમુહૂર્ત મળી મહાનગરપાલિકા તથા જિલ્લામાં 475.8 કરોડના 38 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના વિવિધ વિભાગોના કુલ 475 કરોડ રૂપિયાથી વધુના 38 લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યો નવસારીના સર્વાંગી વિકાસની દિશામાં એક મજબૂત પગલું છે। વધુમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પીપીપી મોડેલ પર રાજ્યમાં તૈયાર થતા બસ પોર્ટોમાં સંપૂર્ણ આધુનિક માપદંડો અપનાવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસ પોર્ટ આપેલો નવતર વિચાર અને વિઝન અમે રાજ્યના બસ મથકોનો કાયાકલ્પ કરીને સાકાર કર્યું છે। અત્યાર સુધી રાજ્યમાં આવા 12 બસ પોર્ટનું નિર્માણ પૂર્ણ થયું છે, ત્યારે આજે નવસારી જિલ્લાનું બસ પોર્ટ 13મું અદ્યતન સુવિધાયુક્ત બસ પોર્ટ છે। આ સુવિધાસભર બસ પોર્ટોના નિર્માણથી રાજ્ય પ્રવાસ માટે આરામદાયક, સુરક્ષિત અને સુગમ બન્યું છે। વેપારીઓ માટે નવી તકો, યુવાનો અને બહેનોને રોજગારી તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સરળ અવરજવર જેવી સુવિધાઓ મેળવી ગુજરાત આજે એક પ્રગતિશીલ ટ્રાવેલ હબ તરીકે ઉભરી રહ્યું છે। મુખ્યમંત્રીએ કહ્યું કે નવસારી નગરપાલિકા હતી ત્યારે 150 કરોડનું બજેટ હતું। હાલમાં મહાનગરપાલિકા બનવાથી ₹850 કરોડનું બજેટ થયું છે, જેનાથી કામોની ગુણવત્તાની સાથે સુદૃઢ કામો સાકારિત થશે। છેલ્લા 4 દિવસમાં રાજકોટ અને ભુજ જિલ્લાને 1846 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે। નવસારી જિલ્લાના 475 કરોડ રૂપિયા મળી કુલ 2320 કરોડના વિકાસ પ્રકલ્પો પ્રજાહિતના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે। રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં નવસારીને આશરે 306 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે। નવસારી નગરનો વિકાસ આગળ વધી રહ્યો છે।